ચિત્તોડગઢથી નીકળીને આપણે આવી ગયા છીએ સાવરિયા શેઠના મંદિરે. તો મંદિર અહીંયા છે અને આપણે અત્યારે ગાડી પાર્ક કરીને ચાલો જઈએ મંદિર. તો આવી ગયા છે સાવરિયા શેઠના મંદિરે. આ મંદિર છે મેઇન મંદિર છે અને જન્મસ્થળનું મંદિર છે. ત્યારબાદ આપણે નવું જે બનાવેલું છે મંદિર ત્યાં જવાનું છે. તો પહેલાં અહીંયા જઈ આવ્યા. ગયા છે સાવરિયા શેઠના જે નવું નિર્માણ કરેલું છે મંદિર. ત્યાં પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. તમને મંદિર બહારથી બતાવું ઉપરથી, કારણ કે અંદર ફોન લઈ જવા દે એ મને ખ્યાલ નથી. અંદર લઈ જવા દેશે તો તમને ત્યાંના દર્શન કરાવીશ. તો ચાલો જઈએ. બોલો સાવરિયા શેઠ કી જય! તો મંદિરની અંદર આપણે આવી ગયા છીએ અને અત્યારે ફૂલ ટ્રાફિક છે. આ બહાર સ્ક્રીન પણ મારેલી છે અને જે સાઈડમાં જે મંદિર દેખાય છે તે મંદિર છે. તો આપણે ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ. તો તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન ઉપર જે અંદરના દર્શન છે. પછી ત્યાં ખબર નહીં મને ફોન અલાઉડ હોય કે ના હોય. અત્યારે જે સામે દેખાય છે એ મુખ્ય પ્રવેશદ્વાર છે. તો ચાલો જઈએ ત્યાં અંદર ફટાફટ, કારણ કે ભીડ પણ વધારે. તો સાવરિયા શેઠના દર્શન થઈ ગયા છે અને મંદિરની જે એક્ઝિટની બહાર તરત જ તે આ ભજન મંડળી છે. તો ચાલો થોડોક આનંદ કરીએ અહીંયા ભજનની સાથે. સાવરિયા શેઠના દર્શન જલ્દીથી થઈ ગયા છે, સારી રીતે. તો ચાલો હવે જઈએ ઉદયપુર તરફ. તો આવી ગયા છે અત્યારે જમવા માટે રાતનું. સાવરિયા શેઠના મંદિર પાસે જ છે અને લાગી ગયા છે 11. જમવાનું છે આપણે ગુજરાતી બેઠકમાં, તમે જોઈ શકો છો. આવી ગઈ છે અત્યારે દાળ બાટી ભારતીય બેઠકમાં. જોઈ શકો છો બધી રીતે સરસ જમવા દેશે. કાંઈ વાંધો નહીં, બાજુ ઉપર જમવા દેશે. તમે જોઈ શકો. આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ, બરોબર? તમે જોઈ શકો. ચાલો. તો વાગી ગયા છે 12 રાતના અને જમી લીધું છે. અને અત્યારે મેં સાવરિયા શેઠ મંદિરે સ્ટે કરી લીધો છે, કારણ કે હજી ઉદયપુર જવામાં 2 કલાક જતી રહી. તો કાલે હવે સીધા અહીંયાથી ફ્રેશ થઈને સીધા ઉદયપુર નીકળી જશું. તો સીધા હવે કાલે મળશું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી નાખો. અને ચેનલ ઉપર નવા હોય તો જય શ્રી રામને કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મળીએ કાલે.